કેમ છો મિત્રો, મજામાં ને? હું ભાવેશ આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ લાઈફ 2212માં સ્વાગત કરું છું। હું આશા કરું છું કે આપ સૌ સાજા નરવા હશો। આજનો વિડીયો આપણે જોઈએ તો આજના વિડીયોમાં મેં આની પહેલાંનો વિડીયો પણ એક મૂકેલો છે, આપ જોઈ શકો છો। મેં હાલ સમય અને સ્થળ છે એ બદલાવેલું છે। હું રનિંગ કરવા માટે ભગોડાના પાટિયા બાજુ છે એ જાઉં છું, જે મારા ઘરથી 1.5 કિલોમીટર જેવું થાય છે, એટલે આવતા અને જતા 3 કિલોમીટર જેવું થઈ જાય છે। હું રનિંગ કરવા માટે એ બાજુ ગયો તો, રનિંગ કરીને આવી અને એક્સરસાઇઝ છે એ શરૂ કરી હતી। આ એક્સરસાઇઝ છે એ નોર્મલ રીતે, સામાન્ય રીતે ધીમે ધીમે છે એ કરી હતી। અહીં આ વિડીયો છે એ સ્પીડમાં મૂકેલો છે, તો આપ છે એ સ્પીડ ધીમી કરી અને જોઈ શકો છો। રનિંગ કરી અને એક્સરસાઇઝ કરી હતી, જેથી સ્ટેમિના છે એ જળવાઈ રહે અને વધે છે। પાછળ જે દેખાય છે તે હાઈવે છે, ભાવનગર મહુવા વાળો। એક્સરસાઇઝ કરી હતી, એક્સરસાઇઝમાં આપ જોઈ શકો છો। જે દરરોજ એક્સરસાઇઝ કરું છું એ જ એક્સરસાઇઝ કરું છું, અને થોડી ઘણી છે એ બીજી એક્સરસાઇઝ છે એ કરતો હોઉં છું। જો આપે અગાઉના વિડીયો છે એ ન જોયા હોય તો જરૂરથી મુલાકાત લેજો। અને જો તમે આ વિડીયો જોવામાં નવા હો તો આપણી યુટ્યુબ ચેનલને છે સબસ્ક્રાઈબ કરજો અને પાસે આવતા બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી આપને હું વિડીયો અપલોડ છે એ કરું એટલે સીધી નોટિફિકેશન છે એ મળતી રહે। અને જો વિડીયો સારો લાગે તો આપ આપના મિત્રો સુધી અવશ્ય શેર કરજો। બધી એક્સરસાઇઝ કર્યા બાદ પુશઅપ લગાવ્યા હતા, 2 3 4 5 6 7 8 9 10 પુશઅપ છે એ લગાવ્યા હતા। ત્યારબાદ આવી રીતે 1 2 3 4 5 6 છે આવી રીતના છે પુશઅપ છે એ લગાવ્યા હતા। ત્યારબાદ પગની આંટી મારી અને જે બાજુ પગ સીધો છે એ બાજુ નમી અને હાથ છે એ ઝુકાવતો હતો। ત્યારબાદ પગની પાની ઉપર ચાલવાનું હતું, પહેલાં આંગળી ઉપર અને પછી પાની ઉપર। ત્યારબાદ રોડ ઉપર છે એ ધ્વજ છે એ બાંધવાના હતા, તો ધ્વજ છે એ લઈને આવતો હતો અને બાંધ્યા હતા। આપે પણ આપના ઘર અથવા આજુબાજુમાં છે ધ્વજ છે એ ફરકાવ્યો હશે એવી આશા રાખું છું। ત્યારબાદ આ બીજા દિવસનો વિડીયો છે, જેમાં મેં 100 મીટરની પ્રિન્ટ છે એ લગાવી હતી, જે આપ અહીં નિહાળી શકશો થોડા જ સમય। વિડીયો છે એ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને બીજા મિત્રો સુધી શેર કરજો। મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ટાટા અને બાય બાય। તમારું પરિવારનું ધ્યાન રાખજો।